Good morning, everyone. This is anchor Ankita Chugg. Welcome you to Scene to Success. આજે આપણી સમક્ષ છે મિસ્ટર આકાશ આંબરાણિયા with the experience of 20 years in manufacturing of conveyor roller equipment. So આકાશભાઈ, મારો પહેલો ક્વેશ્ચન છે કન્વેયર રોલર ઇક્વિપમેન્ટ એટલે શું? કન્વેયર એટલે એક જાતનું બેલ્ટનું મૂવમેન્ટ હોય કે જેની ઉપર અલગ અલગ પ્રકારના મટીરિયલ હેન્ડલિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થતા હોય. અચ્છા. કે જેના માટે મેન પાવરની જરૂર ઓછી પડતી હોય. એ રીતના એક કન્વેયરનું આપણે ઉપયોગ થતો હોય છે. અચ્છા અચ્છા. તમે આ કંપની ક્યારે કેવી રીતે જોડાણા કે સ્ટાર્ટ કરી? બેઝિકલી તો હું 2007માં જોઈન્ટ થયો અને ત્યારે અમે લોકોએ કન્વેયર રોલરનું મેન્યુફેક્ચરિંગ કરવાનું ચાલુ કરેલું કે જેમાં આખી સિસ્ટમ ના હોય, ફક્ત કન્વેયરના રોલર્સ જ બનાવી અને આપણે જે લોકો સિસ્ટમ બનાવતા હોય એને સપ્લાય કરી દઈએ. અને 2020 સુધી અમે લોકોએ ચાલુ રાખ્યું. એમાં અમારું સૌથી પહેલું ફોકસ હતું સ્ટોન ક્રશર ઇન્ડસ્ટ્રીઝ, કે જે સ્ટોન ક્રશિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તો એમાં બધી જગ્યાએ આપણે રોલર્સનું ને સપ્લાય કરવાનું કરેલું. પછી આગળના ડેવલપમેન્ટમાં આપણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, સિમેન્ટ પ્લાન્ટ છે, એ બધી ઇન્ડસ્ટ્રીઝમાં રોલર્સની સપ્લાય કરીએ છીએ. 2020માં આપણે આખી કન્વેયર સિસ્ટમ બનાવવાનું સ્ટાર્ટ કરેલું હતું. ઓકે. 2020માં આખી આપણે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરી અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં હવે સપ્લાય કરીએ છીએ આખી સિસ્ટમ. તો અત્યાર સુધીમાં તમે કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરેલું છે? અમે અત્યાર સુધીમાં ફર્ટિલાઇઝર, સિમેન્ટ પ્લાન્ટ છે, પછી પંપ ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે આખી સિસ્ટમનું સપ્લાય કરીએ છીએ. અને આગળ કઈ ઇન્ડસ્ટ્રીઝમાં તમે સપ્લાય કરવા માંગો છો? કઈ ઇન્ડસ્ટ્રીઝે તમને એ બાબતમાં હેલ્પ કરવા માંગો છો? અમે હવે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ રાખવાના છીએ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં અત્યારે બેલ્ટ કન્વેયર અને મોડ્યુલર કન્વેયરની બહુ જ જરૂરિયાત રહેતી હોય છે. તો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અમારું મેઇન ફોકસ છે આગલા ફ્યુચરમાં. અને એના માટે થઈને આખી અલગ પ્રકારની કન્વેયર સિસ્ટમ હોય કે અમારી કન્વેયર સિસ્ટમ જે છે તો એમાં નંબર ઓફ વેરાયટીઝ બહુ બધી હોય છે. જેમ કે બેલ્ટ કન્વેયર છે, સ્લેટ કન્વેયર, રોલર કન્વેયર, પછી મોડ્યુલર કન્વેયર આવી જાય. તો આપણે હવે એ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને જે જોઈતી હોય એ આપણે ટાર્ગેટ કરીને ડેવલપમેન્ટમાં છે અત્યારે આપણે એમાં. એટલે તમે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝને પહેલાં ઓલરેડી સપ્લાય કરી ચૂક્યા છો. તમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝને તમે ટાર્ગેટ કરવા માંગો તો કાંઈક એની પાછળનું રીઝન હશે. સો વોટ ઇઝ દેટ રીઝન? શું તમને લાગે છે એ લોકોને કઈ રીતે યુઝમાં આવી શકે? ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં તો એ લોકો અત્યારે એક્ઝિસ્ટિંગ એની રિક્વાયરમેન્ટ તો હોય જ છે, પણ આપણી પાસે એ અવેબિલિટી નથી. તો હવે આપણે એને ડેવલપ કરી એ સિસ્ટમ અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, જેમ કે અત્યારે રાજકોટમાં એ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટી છે અને હવેના ભવિષ્યમાં આવવાની પણ છે હજી એટલી જ. તો એને આપણે ટાર્ગેટ રાખીએ તો આપણને સ્કોપ વધારે મળી શકે અહીંયા લોકલી જ, તો આપણે સારું પડે. ઓકે. મારો લાસ્ટ ક્વેશ્ચન તમને કે તમારું શું વિઝન છે તમારી કંપની આજ પછી 10 વર્ષમાં ક્યાં હશે? 10 વર્ષ પછી આપણું વિઝન એવું છે કે બધી ઇન્ડસ્ટ્રીઝમાં જે જગ્યાએ કન્વેયરની જરૂરિયાત હોય ત્યાં આપણે કન્વેયર સપ્લાય કરતા હોવા જોઈએ. જેમ કે મેં તમને કીધું કે અત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રીઝને આપણે સપ્લાય નથી કરતા, પણ ડેવલપમેન્ટ કરીએ છીએ એનું. તો 10 વર્ષ પછી મારી એવી ઈચ્છા છે કે જે જગ્યાએ કન્વેયરિંગની જરૂર છે તો આપણે ત્યાં કન્વેયર સપ્લાય કરી શકીએ. આપણી પાસે બધી વેરાયટી હોવી જોઈએ કન્વેયરની, કે જેટલી વેરાયટીના કન્વેયર આવે છે તો એટલા બધા આપણે હોવા જોઈએ આપણી પાસે. Okay. Thank you, Akashbhai. So he was Akashbhai from manufacturing of design and conveyor roller machine equipment. Thank you, Akashbhai. તમારો એક્સપિરિયન્સ આટલા 20 વર્ષનો અમને લોકોને ખબર પડી કે હાઉ ડુ યુ વર્ક અને કેવી રીતે કન્વેયર યુઝ થાય છે બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં. થેન્ક યુ.